વાયરસ આવ્યો લંપીનો આપણે ગૌશાળામાં કઈ મસ્ત બધી તો અત્યારે મમ્મી જ આવી રીતના કંટોલાનો વેલામાંથી કંટોલા તો આપણે અહીંયા મિલ્કિંગ કરી રહ્યા છીએ અને મીનાક્ષી દીદી આવ્યા એટલે મમ્મીને પોરો થઈ ગયો. ગૌ માતા સવારમાં આપણી આંગણે આવી ગઈ છે ગાય અને એ પણ જો આ વાસળી છે એ કપિલા છે જો એને આખું એકદમ પૂરી એનું નાખોડું ભૂરું જો સુવર્ણ કપિલા હાલે જો આ ઋષિની એવાયથી જે ઋષિ રાખ દે હાલે હાલે જો સુવર્ણ કપિલા જયમાં મોગલ હર મહાદેવ કેમ છો બધા મજામાં જશો અને અત્યારમાં આપણે પહોંચી ગયા છીએ આપણી વાડી અને ગૌશાળાએ. તો આજે આપણી વાડીમાં રા પાકવાનું કામ ચાલુ છે અને ચાલો તો હું તમને આગળ બતાવું કે આપણા ભાઈ આગી રહ્યા છે આપણા કપાસમાં રાપ. અને હવે વરસાદ આવી જાય સારું, બધા ખેડૂતો વરસાદમાં આગવા માંડ્યા છે કેમ કે મોસ્ટ ઓફ બધાને કામ થઈ ગયા છે. ખાતર વાતર વાવવાનું એટલે વરસાદ થાય પછી બધું કામ થાય. અને ભાઈ જો એસે કામ લ્યો પતાવી દીધું બોલો આ તો ઝડપી કામ હાલે છે. અને ચાલો તો હું તમને આગળ બતાવું કે આવી રીતના રા પાકી છે કેમ કે હવે બીજી વખત આપણા કપાસ નેદવાનું કામ થઈ જવાનું છે ચાલુ કેમ કે હવે તો કપાસ નેદવવો પડે. જો ઘાસ થઈ ગયું છે પાછું કપાસમાં તેનો જ આવું કપાસમાં કંઈક ઘાસ થઈ ગયું અને કપાસ એ મોટો મોટો થઈ ગયો છે અને હવે બીજી વખત નિંદામણનું કામ કરવાનું છે ચાલુ. મસ્ત રાપ અને ભાઈ પણ જતા રહ્યા છે કેમ કે ચા પીવાનો ભાઈને સમય થઈ ગયો છે. અને જે આપણે જો આ ઘાસ કરેલું છે ને એકદમ ઝીણું અને બાજરી એટલે ઝાર જેવું અને વાઢનું છે અને જો કે કેવું મસ્ત ઘાસ ઉગી ગયું. અને હવે શાયદ એને થોડાક દિવસમાં આપણે વાઢ પાડવાની ફૂલ તૈયારી થઈ જશે. અને આપણા મોટા ભાઈની સિંગ જો કેવી મસ્ત છે ને આપણી કરતા આખતર હતી આખતર કે અમારી પેલા વાયું હોય ને આખતર કે તો આખતર સિંગ હતી એટલે મસ્ત થઈ ગઈ છે. અને ધીમે ધીમે આપણી પણ મસ્ત થઈ અને હજી હળદરમાં આપણે નિંદામણનું કામ ચાલુ છે તો એટલી ચોખ્ખી થઈ ગઈ હળદર. થોડુંક કામ બાકી થોડીક થઈ ગઈ થોડીક બાકી આ બધું આપણી વાડીમાં કામ ચાલે છે. અને ચાલો તો હવે ગૌશાળામાં આપણે બધી ગાયોને તમને મળાવીએ. અને ગાયો તો મસ્ત જલસા કરે છે ખાઈ પીને લેર કરે. અને હમણાં તો શું કે બધા કહે છે કે વાયરસ આવ્યો લંપીનો પણ આપણે ગૌશાળામાં કંઈ નથી મસ્ત હેલ્ધી બધી દ્વારકાધીશની દયા છે ગૌશાળામાં ગાયો બધી બહુ મસ્ત હેલ્ધી છે. ચાલો તો આપણે બધી ગાયોને મળાવીએ. ગૌશાળામાં એન્ટ્રી લઈ લીધી છે અને ગોરલ અને ગોરી બંને મા દીકરી જો કેવા મસ્ત બેઠા છે. અને જો અહીંયા બે રાધા અને હજુ ઓલી ગાયનું નામકરણ નથી કર્યું નામકરણ કરી પછી અને મોટી ગાય છે એ આપણે અહીંયા બાંધેલી છે. એની બાજુમાં છે આપણા રાધાજી. હે રાધો રાધા રાધા ઉતી છે નિંદરમાં છે. અને અહીંયા છે બંસી એ કૃષ્ણ હાલે હાલે તો એવી કૃષ્ણ તો કૃષ્ણાજી આપણે અહીંયા બાંધેલા છે. અને અહીંયા જો ઓ શિવજી શિવ હા શિવ આવ્યો જો શિવ એન્ડ કૃષ્ણ જય ગૌ માતા. અત્યારમાં ક્યાં લઈ જાવ મને હિરલ દીદી ને આજ કંટોલા ને તુરિયા ને રીંગણી ને હળદર માં બધામાં આટો મારવા લઈ જવાના છે. રીંગણી મેં નથી જોઈ બાકી હળદર તો મેં મિત્રો ને હળદર ની મેલ પાર જ સોંપી દીધી છે પાછી. મને દેખાય નહીં તમને ખબર ને આખું હું હવે તમને બધું દેખાડી દઈશ. તો અહીંથી તુરિયા વેલા સ્ટાર્ટ થાય છે. અહીંથી તુરિયા વેલા ભાઈ સ્ટાર્ટ થઈ ગયા છે આપણા. અહીંયા છે હળદર અને પછી બીજું મમ્મી સીતાફળ છે ભેગમાં હોય તો મારા હોય તો તોડશું. નકર રામ રામ ને સીતારામ નકર રામ રામ ને સીતારામ જો ફાલ ઘણો આવી જશે પણ આ બધા છે ને નોરતામાં કાયમ આવે અત્યારે ફાલ આવે એ સીતાફળ દેખાય છે આમાં કે ચલો ભાઈ આપણા સીતાફળ આવા કંઈક આવી ગયા છે. અને મમ્મી કહે છે કે બે આવ્યા એમ પણ એક બીજું ક્યાં છે એ નથી ખબર. બીજું ચેક ઓલામાં હશે પણ જો આ એક તો તને મળાવ્યું તને જ્યારે વાડીએ આવ્યા ત્યારે નવું એક ફ્રૂટ હું તને બતાવું. ઓલું છે પણ એ બહુ નાનું છે હજી. હા સામે છે ને નાનું એ હજી નોરતામાં કાયમ આવે બધા. આ એક અત્યારે કાયમ આવે ને સામે જરૂર ક્યાં છે જરૂર. હા હા આ બાજુ સેટી રહેશે. આ બધું જો કેટલા મસ્ત મસ્ત છે જો. ચલો ભાઈ આજનું નવું ફ્રૂટ તમને મળી ગયું છે. અહીંયા છે હા બહુ બધા છે મમ્મી. જો સીતાફળ ફળ ખાવું હોય તમારે લાઈવ તોડીને તો તમારે અમારી વાડીએ આવવું પડે. તો આપણે પેલા
સીતાફળ તો હવે ખાઈ લીધા, હવે તમને કંટોલા ખબર કેમ કે એમાં વિટામિન બહુ હોય. વિટામિન હોય શું હોય મને નથી ખબર, કોમેન્ટ કરજો. કંટોલા તો એવું છે ને કે આ એની રીતે જ વેલો ઉગે અને એની રીતે પછી એનો ટાઈમ થાય ત્યારે ઉલ્લી જાય. 2-4 શાક આપણે ખાઈએ ત્યાં કંટોલાનો વેલાનું પૂરું થઈ જાય. તો આવું આવે આવું બધું હોય, નરાળો વેલો હોય ને વાહર વહારો હોય તો આને હારા કંટોલા આવે મોટા મોટા. પણ આમાંથી મેં કાલ જો મમ્મી આ મોટું છે, સોરી લઈ લે. એકને શું કરશું? છે મારે કાલના લીધેલા. તો જો અત્યારમાં આવા કંઈક ફ્રેશ કંટોલા મળી રહ્યા છે આપણને. પહેલી વખત મને મળ્યો ભાઈ, નકર આપણને આવું બધું ઓછું જડે. એક્સેપ્ટ ના જે મળતું નથી એમાં ખોટા આપણે વખાણ નહીં કરવાના કે આપણને મળે એમ. જો ને આ તો મળે 2-3 વસ્તુ, મને આવી વેલામાં ને એવી ઓછી વસ્તુ મળે. કેમ કે ભાઈ આપણને ઇન્ટરેસ્ટ ન હોય ને આવું બધું ગોતવાનું, એટલે 2 મળી ગયા છે મોટા મોટા. એવું 3-4 હોય એટલે રેડી થઈ જાય એવું બધું છે. એની અંદર કોઈક બીજી સબ્જી મિક્સ કરી અને રસોઈ બનાવે મસ્ત મસ્ત. અને ચાલો તો પેલા કંટોલા ગોતી જડે એટલા પછી મળીએ, કેમ કે ગ્રીન વેલો અને ગ્રીન કંટોલા. અત્યારમાં એક વેલેથી આપણે કંટોલા વીણી લીધા છે અને હવે મમ્મી લઈ જાય છે બીજા વેલે. એટલે આપણે છે ને બ્લોગ ઉતારવો હોય ને મમ્મી આપણે બધું ગોતી હતી, બાને મને ખબર પડે. બાકી મારામાં એટલું આળસ છે ને આવી બધું ગોતવાની બાબતમાં. મને આવું બધું ગોતવું ઓછું ગમે, મળે નહીં મમ્મી? એવું બધું રુચિને વધારે મળે. આપણે બધું ચોમાહાનું છે ને આમાં જો કોઈ વસ્તુની દવા ન છાંટવાની આવે, કોઈ વસ્તુની કાંઈ ભેળસેળ ખાતર કાંઈ નહીં. આ એની રીતે વેલો ઉગે અને રીતે કંટોલા આપે. એ કંટોલા આપણને એવા મીઠા લાગે, મસ્ત લાગે. હા. લેવા જાવ ને તો ના કિલો હોય, 80 કિલો હોય, 90 કિલો હોય. એટલે આમાં એમાં કઈક એવું કઈક ખાસ હશે ત્યારે જેટલું મોંઘું વેચાતું હશે ને એટલે એ તમારે સમજી જવાનું. પણ આ હરીફાની ભાગનો કઈક કપાસ જો આવો છે અને ભાઈ આમાં જે રા પાકી નાખી છે અને જો કેવો મસ્ત કપાસ છે. બીજી નેદણીનું કામ ચાલુ થઈ જાય ને મમ્મી ટૂંક સમયમાં. એટલે અત્યારમાં સિંગ નેદવાનું કામ ચાલુ છે, એ પતાવીને ડાયરેક્ટ આપણે બીજી વારની નિંદાવણ કામ ચાલુ થઈ. પણ નિંદામણ ફટાફટ થશે કેમ કે આ મોટા મોટા ઝાડવા થઈ જાય એટલે વાર નહીં લાગે. તો અત્યારે મમ્મી જ આવી રીતના કંટોલાનો વેલામાંથી કંટોલા તોડવા મળ્યા છે નહીં મમ્મી? વેલો હતો અમે એટલે અહીંયા આથી હાંક્યું તો હાંકીની ઉપર ચડાવી દીધો હતો. તો અહીંયા રેડી થઈ નરાળા વેલામાં કંટોલા ઉતારે લાગાવે ને આપણને દેખાય. બહુ ઓલામાં અઘોસેર હોય તો એમાં આપણને કંટોલું ન દેખાય ને બીક બહુ લાગે. આ ચોમાહાની શ્રાવણ મહિનાની. હા એટલે જો આવી રીતના હોય વાયડુમાં એટલે આપણને થોડીક બીક લાગે. તો અહીંયા છે ને આ બધે આપણને બીક લાગે. હા ને અહીંયા ચડાવી દીધો તો નીકળો તરત જ. તો અત્યારે મમ્મી ગોતે છે કંટોલા. મમ્મી ગોતે છે કંટોલા. જો 2 કંટોલા અહીંથી મળ્યા, 3 કંટોલા પણ અહીંથી મળ્યા. બીજા 2-3 ભેડ્યા એટલે રેડી. બીજા 2-3 પડ્યા. નજી એક વેલો છે. ક્યાં છે મમ્મી? આજ તમે ક્યાં ક્યાં દોડવશો મને? તને હું બધી જગ્યાએ કંટોલા બતાવી. અને પછી બીજી વખત વાડી આવું એટલે મને સીધા એમ જ કહો જાતો હીરે લઈ આવી તો ત્યાંથી તને ભાળેલું જ છે. હવે કંટોલા ઉતારતા શીખ. હું અને મમ્મી બંને પપૈયા ખાવા માટે આવી ગયા છે ને પહેલી વખત મેં પપૈયું તોડ્યું. પીળું દાણો પડેલું હોય ને એ પપૈયું તોડવાનું તો એ ફટાફટ પાકી જાય. 1-2 દિવસમાં મસ્ત પાકી જાય. અને જે વૃક્ષ ઉપર પાકે ને એ ખાવાની કંઈક મજા જ અલગ હોય. અને જો આવા કંઈક પપૈયા આવેલા છે આપણે જોરદાર પપીતા હે અહીં પે. અને ચાલો તો હવે પછી આપણે પહોંચી જાય આપણી ગૌશાળાએ. અને મમ્મી ક્યાંય વચ્ચે ન લઈ જાય તો બાકી તો આપણે ક્યાંકનું ક્યાંક જતા રહીશું, જોતા રહીશું અને તમને બતાવતા રહીશું જે પણ નવીન હશે અપડેટ આપણી વાડી એન્ડ ગૌશાળાની. અને ચાલો તો આપણા વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. પપ્પા અને મમ્મી આપણને પપૈયું સુધારીને આપે. મમ્મી કે હિરલને સેલ ઉતારીને આવજો, તમારે આળહુડી છોકરી આવી જશે. આળહુડી ને મમ્મી હું કામ કરું. ભલે ની વાર લાગે, ભલે સમય તો આપણને મમ્મી પપ્પા પપીતા સુધારીને ખવડાવશે અને આપણે ખાવાનું છે મસ્ત મસ્ત ઓર્ગેનિક પપૈયું. નહીં અડધું ફ્રીજમાં પડ્યું ને અડધું ખાધું. ના એ અડધું સુધારેલું એટલે મૂકવું પડે ને, બાકી કઈ વાંધો નહીં. એ હે મેરી ચિત્રા એન્ડ મેરી શ્રી. જો એ ચિત્રા નહીં લાગતી. આ કઈ છે? એવું છે? એ શ્રી કાન પટપટાય પણ દેખાતી નથી. શ્રી ગાયનો મિલ્કિંગ કરવાનો સમય થઈ ગયો છે. મસ્ત મસ્ત આપણે ખાઈ લીધું છે પપૈયું. અને અત્યારમાં મમ્મી એક ગાયને
મિલ્કિંગ કરી નાખ્યું છે અને બીજી ગાયનું મીનાક્ષી દીદી આવ્યા અને મિલ્કિંગ કરવા માંડ્યા છે. કામ ચોર મીનાક્ષી બેન ઓળખતા જશો. અને જુઓ અહીંયા જોવો તમે, આવડતું તો કાંઈ છે નહીં વાતુડાને, ફાંકા મારવા સિવાય કઈ આવડે? કઈ આવડે? નીકળો અહીંયાથી, નીકળો, ગેટ આઉટ. ગેટ આઉટ નહીં હોય. જો આ ગાયનું નામ આજ આપણે પાડી દીધું છે ફાઇનલ. મેં લક્ષ્મી, મોટી ગાયનું નામ લક્ષ્મી પાડી દીધું છે અને હવે એક ગાયનું નામ રાખવાનું છે. એ હું તમને આગળ કહીશ કે હું નામ રાખું. મારે મારી રીતના જ પાડી દેવાનું છે, કોઈને પૂછવાનું જ નથી. કોમેન્ટમાં જોઈ લઉં છું એક બે વખત. પણ આમ નાના નાના મસ્ત મસ્ત રમી રહ્યા છે અને આમ ખેંચ આવે છે. એમ કે અત્યારે મમ્મી એને મિલ્કિંગ ચાલુ કરી દીધું છે ગૌશાળામાં. તો વાસરુ એના મમ્મી પાસે દૂધ પીવું છે, દૂધ દે એને, એટલે વેઇટ કરી છે ક્યારે આવશે આપણો વારો. આમ જોવો તો, આમ જોવો તો. એ ચિત્રા, ચિત્ર એ કોણ છે વધારાનું? એ જોયામાં ખબર પડી ગઈ. બસ ફેરવે છે, બસ બીજું કઈ કામ નથી. અને અમે અત્યારમાં મિલ્કિંગ કરવા માંડ્યા એને નકરા આટા મારવાના, વાસળી બગડા કરે. આપણે અહીંયા મિલ્કિંગ કરી રહ્યા છે અને મીનાક્ષી દીદી આવ્યા એટલે મમ્મીને પોરો થઈ ગયો નહીં મમ્મી? પોરો તો કાંઈ હાથ ગાય તો થોડી વાર એકલી દોવા દેવાય, એક બે તો મારે દોવરાવવી પડે ને. એટલે અત્યારમાં એવું બધું ચાલે છે. ભાઈ હેલ્પ કરે, ક્યારેક તું કર, ક્યારેક મોટી બેન કરે, એમ વારા પછી વારા આવતા જાવ, દોવરાવતા જાવ. તો આપણે ગૌશાળામાં અત્યારમાં આવું કંઈક કામ ચાલુ છે અને હવે કેટલી 4 ગાયોનું મિલ્કિંગ બાકી ને? 3 નું થઈ ગયું. હા, એટલે જો હવે તો આનું તો પતી ગયું. મીનાક્ષી દીદી કૃષ્ણનું કરી નાખ્યું છે. જો આવડતું નથી પણ એ હાલે શીખે છે. એ મને ગમે આવું કહી દે લે, એટલે પછી હું ન કર લે. તો અત્યારે મિલ્કિંગ નું કામ થઈ રહ્યું છે. મમ્મી અને મોટા બેન આપડા કરે છે કામ. ભાઈ અને નવરા માણસો આવી ગયા છે પંચાયત કરવા. નવરા કોણ છે ને ખબર જ છે. એકચ્યુઅલી માં ખબર જ છે. તમારે વાત નવરા સિવાય કોઈને પંચાયત કરવાનો ટાઈમ જ પછી પછવાડું પછી એવો કરું હું કોને તારે મારું મરતી નહીં રહેવા દેશે. અને જો આવી રીતના કંઈક આપણું દૂધ ગળાઈ જાય અને કેનમાં આવી રીતના ભરી લઈએ. આને કઈ આવડતું નથી. નાટા મારે તો હાલી જોઈએ એનું માર્કેટ. રેવા દે એટલી તો સીધી ને મને કામ કર્યા વગર નહીં હાલવા દે. તો બસ આમાં પંચાયત જ કરે. એમ પંચાયત હાલવા દે એટલી સીધી બેન ને જો લાગે એટલી સીધી. વિડિયો ક્લિક કરું છું. કઈ દોવા જાવ? કોપી. હાલો જાવ, હાલો વિડીયોમાં કન્ટિન્યુ. કઈ ગોરી? હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. આપણે દોવાની છે ગાય અને મીનાક્ષી દીદી ઉતારશે વિડીયો. ચલો, ઘણા દિવસ પછી આપણી વાડી આવી ગયા છે. લલન સાહેબ, ઓ લલન દૂર રહેના, મુझसे दूर रहना. ઓ લલન છે ને મને એક ગમે છે પણ આમાં બીક લાગે. ડોકથી થોડી બીક लगती है. ललन जी, ओ ललन, ललन वहाँ वाड़ी पे रहता है ना, तो वहाँ से उसको वहाँ पर आना ही होता रहता है. वो आता नहीं है ना तो उसको अच्छा नहीं लगता है. नहीं ललन? ओ ललन जी. અહીંયા આડા બેઠા છે અને જો અહીંયા મિલ્કિંગનું એક કામ ભાઈ જોરો શોરોથી ચાલી રહ્યું છે. અને અહીંયા ઓલી ગાય કૃષ્ણા, કઈ ગાય? कृष्णा बट राधा. बट राधा जी ने मिल्किंग कर रहे हैं मीनाक्षी जी. देखो हमारा डबल रोल में हो रहा है काम मित्रों. नहीं पप्पा? डबल रोल में काम થાય ને. એ આળસુ માણસોને આજે લગાડી દીધા કામ પર. એના કરતા મીનાક્ષી દીદી આવ્યા એટલે હેલ્પ થઈ ગઈ. ઇતના આવું બધું ચાલ્યા કરે નહીં પપ્પા ગૌશાળામાં. ચલો તો પપ્પા આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ કે કરી દો કયો તો પપ્પા. અત્યારમાં આપણે ગાયનું મસ્ત મિલ્કિંગ થઈ ગઈ છે અને આપણે ગોરાજી સાથે થોડીક વાર વાલ કરી લીધો છે અને હવે અત્યારમાં આપણે બધી ગાયનું મસ્ત મિલ્કિંગ કરી નાખ્યું છે અને અત્યારમાં આપણે જવાનું છે ઘરે. અને આજનો બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. કાલે મળીએ નવા બ્લોગ સાથે. જે બી લોકો મારા ચેનલ પર ન હોય તે લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ, હર હર મહાદેવ.